સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ડુમસના દરિયાકાંઠે ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપાયું છે। હજીરા દરિયામાં આવતા જહાજોમાંથી ડીઝલ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે। એસઓજી પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે દરિયામાં પ્રાઇવેટ બોટમાં વોચ ગોઠવી હતી। કાર્યવાહી દરમિયાન એક બોટમાંથી મોટી માત્રામાં ડીઝલના બેરલ સાથે આરોપીઓને ઝડપી લેવાયા। ચોરાયેલું ડીઝલ દરિયાની વચ્ચે આવેલા ઝીંગા ફાર્મમાં સંગ્રહ કરવામાં આવતું હતું। હાલ ડુમસ, ઈચ્છાપોર અને હજીરા પોલીસ વચ્ચે હદ મુદ્દે તપાસ ચાલી રહી છે। માફિયા ગેંગમાં તેજસ, રાજો, અજીત, અજય અને જયમો હોવાની ચર્ચા છે। કેસની વધુ તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।